જય ગોગા, જય ગોગા, જય ગોગા. અલે વીરા, શું કહેતા હતા? અરે ગોડા, તને આજે ખબર છે? આજે આપણો ધરતીનો ધણી આપણા ગોગા મહારાજની પોચમ છે. એક વાત કહું, તમે નાનપણથી પોચમ ભરતા હો તો તમે પોચમ જેમ ભરો. જો ગોડા, પોચમ તો આપણા બાપ દાદા ભરતા આવ્યા હી, આપણા ડોહાએ ભરતા, અને આપણે ભરતા જ રહેવાનું હ. કારણ કે જો પોચમ ભરવાથી આપણે 10 વીઘા જમીન હ, અને જો પેલા આપણા કાકાના ભાઈઓ ઈવન કોઈ નહીં, એટલે જા તું દૂધ અને ફૂલ લેતા આય, આપણે ગોગા મહારાજની પોચમ ભરવા જઈએ. સારું, લેતા આવું. હેડો મોટા ભાઈ. હા હેડો. બોલો ગોગા મહારાજની જય. મારું બેટું ધંધાનું કોક વિચારવું પડશે, ન કે ઓમ નોમ આપણે ભિખારી થઈ જાવું. મોટા ભાઈ, હા બોલ. આપણા બાપાએ તો કોઈ રાખ્યું નહીં, અને પેલા આપણા કાકાના ભાઈ રહ્યા ને, એ તો જેવી જિંદગી જીવી. ઈયનો બાપો 10 વીઘા જમીન રાખીને ગયો ઈયન માટે. એટલે તારી વાત સાચી હ. ઈયાના બાપા ઈયાના ઓલે 10 વીઘા જમીન રાખી હ, અને આપણો ડોહો મોહણીયમ જ્યો અને બધી જમીન વેચી મારી. આપણા ઓલે કશું રાખ્યું જ નહીં, તો આપણે શું કરવાનું હવે યાર? મને કોમ યાદ આવ્યું. બોલો તાણ. ઈયન છે ને 2 જણા આપણી જમીન લઈ લઈએ. એટલે ઈયની જમીન આપણે કેવી રીતે લઈ લઈએ યાર? જમીન ઈયાના નોમે હે યાર. પણ હાવ ઈ તો અમે ગરીબ જ છીએ કે હાવ. એક કોમ થાય, આપણે ઈયન ધમકી આલી આલીને અને જમીન પડાઈ લઈએ. હા હા મોટા ભાઈ, આ વાત તમારી કેવી સાચી હ. હડો તાણ, હેડો હેડો. કે મારી ધોળી દજો કામરો ઘોડો અરે ભાઈઓ, આવી રીતના રસ્તો રોકવાનું કારણ શું? આ બધું આ ફૂલ ને આ દૂધ ને આ બધું લઈને ચો હેડા લ્યા. અમે ગોગાની પોચમ ભરવા જો. એટલે ગોગાની પોચમ ભરવાથી શું થાય? એના કરતી આ દૂધ રહ્યું ને એને પાવો તો આખો ખમો થાય લ્યા. અરે ભાઈઓ, એ તો દેખાય જ છે, કોણ સુખી ને કોણ દુખી. એટલે ભાઈ અમે કોઈ હવા દુખી નહીં ભાઈ, અમે એ સુખી જ છે. જુઓ ભાઈઓ, તમારા ડોહાએ કોઈ નહીં નાખ્યું ને, એટલે આજે તમે ફરો. અને જુઓ, અમારા ડોહો ગોગા બાપાની પોચમો ભરતા ને, એટલે અમારા પાસે 10 વીઘા તો જમીન છે. તમારા પાસે તો ફૂટી કોડીએ નહીં. એ તો ભાઈ અમારા ડોહાની તો જમીન હતી, પણ એ તો તમારો ડોહો હતો ને, એને છેતરીને અને અમારા ડોહા ફાઈનથી સહી કરીને જમીન લઈ લીધી છે. બાકી જે 10 વીઘા તમારા ફાઈન રહી ને, એમાં 5 વીઘા અમારી છે ને 5 વીઘા તમારી છે. આ નીરી જમીન હવે તમારે અમન આલવી પડશે. શું કેવું ભાઈઓ? સાચી વાત. અડધો ભાગ અમારો છે. જમીન તો તમને આજે ના મળે ને કાલે ના મળે, કારણ કે એ જમીન તો અમારા ડોહાની છે. ભાઈ તમારો ડોહો અમને છેતરી ગયો હ, પણ અમે છેતરાવાના નહીં. અને 5 વીઘા જમીન તો તમારા ફાઈન થી અમે લઈને જ રહે. અમારા ડોહાની જમીન હે, તમારા માય કાંગલાથી કોઈ ના થાય. અને તમારા તાકાત હોય ને તો જમીન લઈ લેજો. અમારાથી કોઈ નહીં થાય. સારું તાણ, કાલ તમારા ઘેર આવશું અને કાલ ધમકી આલીને જો 5 વીઘા જમીન ના લઈ જઈએ ને, તો અમારું નોમ નહીં ભાઈ. તમે જોઈ લીજો તાન. હા એનો તમારાથી કોઈ ના થાય. ભાઈ સારું ભાઈ. તો કે તારા ધોમે બાપા એ પોચમ ભરવા હોય એને તું હસતું મેલજે ગોગા. એ તારા ધોમે આવે ભક્તોનું તું પરમોણ રાખજે. કે કહેવાય છો એ ગુજરાત મોન એ રાજસ્થાનમાં તો ઘર ઘર મારા ગોગાનો વાવો છે. હે મારા ગોગા મહારાજ, બાળપણથી તારી પોચમો ભરતો આવું છું બાપા, અને હવે ગોમમાં મારા દુશ્મન વધી જાય, પણ મારા ગોગા તું હાચવી લેજે બાપા. મોટા ભાઈ, પેલા તો કાલ ધમકી આલી જાય, પણ બેટા આજે કે આયા નહીં. જો વીરા, ઈ તો ખાલી ફેંકી જ, બાકી એનાથી કોઈ ના થાય. ઈ તો ફેંકું જ છે જિંદગીના. ઓવે, પણ વીરા એક વાત તું ખાસ ઓર રાખજે હો. જો કાલે મારે બહાર જવાનું ખાસ કોમથી, અને ઘેર તું એકલો હ, એટલે તું ઘરની સાફ સફાઈ રાખજે ને પેલો કાગળીએ જમીન રહ્યા ને
એ બધું ઘરમાં પડ્યું છે બરોબર, એટલે કોઈ આવે ના એ ઓર રાખજે ખાસ, અને હું કાલ હાજર નહીં, બરોબર ને? મોટા ભાઈ તમારે કાલ જોઈ જવું હોય ને કે જાજો બિંદાસ, ચિંતા કરતા નહીં હોય. અલ્યા શું વાતો કરતા હતા અને અમને જોઈને પાછા બંધ થઈ ગયા? અમાર ઘરની વાતો હેડતી હોય એમાં તમારે પંચાયત કરવાની શું જરૂર હોય? ભાઈ આ ગટુ વધારે નહીં બોલતું. આ ગટુ વધારે બોલે પણ આ ગટુ ખોવાઈ જાય હવે. એ જો લે, આ તો મારો નેનો ભાઈ છે, આ ગમે તે બોલે, અને અમે તમારા કોઈને મૂઢો જોવા નહીં માંગતા, તો તમે અમારા ઓગણામાં શું લેવા આયા જ? એ તમે જે 10 વીઘા જમીન વાવો ને એમાં અમારા બાપાનો હક હતો, અને તમે અમારા બાપા ભાઈથી જમીન પડાવીને લઈ ગયા હો, અને એમાં અમે ભાગ લેવા આયા હો. આજ જમીન તો આજે નહીં મળે કાલે નહીં મળે. તમારી તૈણની વાત તો દૂર, પણ તમારો બાપા મોહણીયામથી ઊભો થઈને આવશે ને તોય જમીન નહીં મળે. એ અલ્યા બાપ ઉદી ચમ જાય હલ્યા તું? તને કહી દઉં હું, આ હવે જીવતો નહીં રે, અને તારે ઓને બચાવવો હોય ને તો બચાવી લેજે. હવે અમે ઓને નહીં છોડ. એ જોઈ લો લે, તમારાથી ત્રણથી કોઈ ના થાય, કારણ કે ઓની રક્ષા કરવા વાળો તો મારો ધરતીનો ધણી ગોગો બાપો બેઠો લે. અલ્યા ગોગા બાપાથી કોઈ નહીં થાય, અને એ દૂધ પાઈ પાઈને મરી ગયા. એના કરતી ઓને દૂધ પાયું હોત ને તો આ થોડો હમત હોત, પણ હવે ઓને અમે નહીં છોડ, જેમ કે આર્યો અમારા બાપ ઉદી ગયો હ. અને હવે પેલા તમને બેન પૂરા કરશું, અને પછી તમારી 10 વીઘા ઉપર અમે કબજો મેળવી લેશું. તમારાથી લે કોઈ ના થાય, થાય કરી લેજો લે. તો હું તમને ચેલેન્જ આલું છું કે 5 દાડાની અંદર આ તમારો ભાઈ ખોવાઈ જાય, અને એ જિંદગી ભર માટે ખોવાઈ જાય. અલ્યા ગોતો હાથમાં નહીં આવે. હવે જો શંકુબા, આમ તો ખાલી ધમકી આલવા આવ્યો તો, પણ હવે ખાલી 5 દાડા યાદ રાખજે. હવે તમારી તૈણથી ધમકીઓ હું નહીં બીવા દો. આ માર ભાઈ જવાનો હો કાલ બાર, કાલ ઘરે હું એકલો જ છું. લડવું હોય ને તો આવી જજો. કોઈ વધો નહીં, ખાલી 5 દાડા. અલે વીરા, કાલે હું બહાર જવાનો હતો, એવું તારે વોન ચો કહેવાનું આવતું તું? એ માય કાંગલીઓથી કોઈ ના થાય, એ તો ખાલી બોલી એટલા જ છે, એનાથી ફોતરું એ ના હાલે. અલ્યા પણ કાલ માર બહાર જવાનું હે ને કદાચ એરા કોક હુમલો કરશી તો? એ તો તમારે ટેન્શન નહીં, તમે બિંદાસ જાજો. રક્ષા તો મારો ગોગો કરશે. હારું હેડો તાન, ગોગો કરે એ ખરું. મોટા ભાઈ હવે મારાથી સહન નહીં થતું. પેલો ગટો આપણે શું કીધું કાલ ખબર હે ને? બાપ ઉધી બોલે એટલે હવે હું એ નહીં છોડું. બાપ ઉધી બોલી ગયો ને એ વાત તો મારાથી એ સહન નહીં થતી, પણ હવે શું કરું? હવે અત્યારે આપણે કોઈ કરી ગઈ નહીં યાર. મોટા ભાઈ તાર 2 જણા કોઈ કરવું નહીં, આજ રાતે જઈને 2 જણાને મારી નાખું. ના ના લ્યા, આવું ના કરાય. હાલના તું કાનૂન કાયદા નહીં જાણતો, જેટલા કડક છી. આવું કરશો ને તો આપણી તઈને ભાઈ આખી જિંદગી જેલમાં હરશો. કોની વાત સાચી છે યાર? જો તું રાતે જઈને એને મારી નાખશે ને તો આખી બાજી ઊંધી પડશે, અને આપણે આખી જિંદગી જેલમાં હરતા થઈ જાવું. અને એના કરતી હું તમને એક વસ્તુ સમજાવું, અને હવે આપણે બળથી નહીં કળથી કોમ લેવાનું હ. હવે જો હું તમને એક સમજાવું. બરોબર સમજી ગયા ને? હા ભાઈ હા. ચલો તાન. જીવ હાથે દીપર મેલી દીધો, ગોગાના ભરો હે. અલ્યા તારી ખેતરમાં પોણી વાળ્યું હોય. મોટા ભાઈ તો બાજી આવીને ખેતરમાં જવા કંટાળો થા, પણ કોમ તો કરવું જ પડશે ને. હવે જવું જ પડશે ખેતરમાં કોમ કરવું પડશે. પોણી વળશે આખો દાડો, એટલે પોણી કરીને મારા ભાઈ હોજે આવશે, એટલે હું એ હોજે ઘરે આવ્યું. હલો મોટા ભાઈ. હા બોલ. પેલો ગટુન છેતરો મુજે આપણી આજના જીનું કોમ ખતમ કરી દઈએ. એરો એકલો જ છે ને? ઓએ એને જવાના દેતો, હું હાલ જ આવું છું. એ હારું હેડો, જલ્દી આવો. ગટુ, આજ તો તું મારા બાપો હું બોલ્યો તો ને, આજ તો તું જ્યો.
ઉભો કરો ને. તું જ લે હતો ને જે કાલ વધારે બોલ બોલ કરતો તો. તું લે બોલ બોલ કરતો તું ને, હવે બોલાય તારા ભાઈને. તમે મારું કોઈ નહીં બગાડી કો. હું ભગત છું ગોગા મહારાજ નો. એટલે બોલાય તાજ તારા ગોગા મહારાજ ને તારા ભાઈને કોણ બચાવવા આવે તને જ અમારાથી. ભાઈઓ આજે ઓનું કામ પૂરું કરી નાખો.